હા, તો જ્યાં સુધી મારા રામનું નામ છે અહીંયા, શું બોલું છું? જ્યાં સુધી મારા ધામમાં મારા રામનું નામ છે ત્યાં સુધી દુનિયામાં કોઈની તાકાત નથી કે આનંદમાં ભંગ પડાઈ શકે. સંસારનું માન સન્માનનું સુખ, સંસારનું કોઈ પણ સુખ જોજો કેવું છે, પેલા સ્વાદમાં અમૃત જેવું લાગે અને પરિણામમાં ઝેર જેવું. ખબર છે ને? સ્વાદમાં જેવું લાગે અમૃત જેવું. જ્યારે વ્યક્તિને આ સુખ ની કામના હોય ત્યારે એવું લાગે કે અમૃત છે મારા માટે, અને ગમે તે કરી પ્રાપ્ત કરી લઉં, આ પદ પ્રાપ્ત કરી લઉં, આ નામના મેળવી લઉં, આવો બની જવું, આવું કરી લઉં. બળજબરી તે બળપૂર્વક તે સુખ પ્રાપ્ત કરવા જાય અને બળજબરીથી પ્રાપ્ત કરી લે ને, તો કાલે એ જ વ્યક્તિ એ જ સુખથી કાલે એવો દુખી થાય કે એની હજુ કલ્પનાય. આ બળપૂર્વકથી આ ગાદીપતિ નહીં બન્યા, પોતાની બુદ્ધિથી નહીં બન્યા, પોતાની આવડતથી નહીં બન્યા. મારા દીકરાને સહેજે બુદ્ધિ નહીં, હું જાહેરમાં કહું છું, એને કશું આવડતું એ જાતે એવું રોજ કહે છે કે મારામાં કોઈ શક્તિ નથી કે હું કોકનું બોલું કોકનું કામ થઈ જાય. આ તો કરે છે મારા ભગવાન અને નો મારું પડે છે. करते हैं मेरे राम जी, मेरा नाम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है. ગઈ નાખ્યું ને? હા, થોડું થોડું આવડે છે, પણ આ બધું જો ભજન એવી વસ્તુ છે કે એકાંતમાં થાય. આખું ભજન તો ચમનું કહું, ભજન સાધન એવી વસ્તુ છે કે એકાંતમાં ગુપ્ત રીતે થાય. મારો દીકરો ભજન એ ગાય પણ એકલા એકલા, કોઈ જોતું ના હોય, દરવાજો વાંકી દે, એ સંભળાય આગળ જવા દો, શરૂઆત છે હજુ તો. એ આનંદ થશે, તમને આનંદ મળશે, બધાને આનંદ આલવાનો છે. તો આ ગીત ભજન એ બાબતનું છે કે કરે છે મારા રામ અને નોમ મારું મેલેડીનું મારા દીકરાનું થાય છે. કરે છે કોણ? કરવા વાળા જોજો ચો બેઠા છે અને કમ્પ્લેટ જોઈ લો કેવા હસતા છે. સંત સાક્ષાત રામ નહીં દેખાતા? આ ફોટો લાગે છે તમને? પેલા સંત આયા હતા, ખબર છે ને શું કહેતા હતા કે રામજી पीछे बैठे मतलब खुश हो रहे, आनंदित हो रहे. તો જો પેલી વખતે ગાદીએ મારી માતાનું મુખડું તો આટલું સ્માઇલ વાળું નતું, અને આપે ત્રણે સ્માઇલ છે. તો આ કે ડિઝાઇન તૈયાર નહીં કરતા સ્પેશિયલ, આ બધી રચના મારી જ પટેલ. જો પેણ મઢુલી છે, એ મઢુલીમાં મારા ભગવાન મતલબ પાટ ઉપર બિરાજમાન છે, મને માતાના હિંચકા પર બિરાજમાન કરીશ. તો મારા ભગવાનનું મતલબ મારો ભગવાન તો જો મને માતાને એટલો આદર આલે કે હિંચકા પર મારી માતાનું કદાચ બેહણા છે અને ભગવાન ક્યાં છે? પાટ ઉપર નીચે. તો મેં માતાએ શું કર્યું? ગાદી પર ભગવાન હિંચકા પર બેહાડ દીધા. સાચું ખોટું? મોટા એ નથી કે જે પોતાને મોટા માને, મોટા એ છે કે જે પોતાના કરતા બીજાને મહાનતા આલે, મોટા મોને, એ જ મોટા એ છે. સાચું ખોટું? રામ. હા, એટલે આ બધી વાતો સરસ લાગે છે, આનંદ એવો આવે છે કે આહા, આનંદની તો શું વાત કરું. હા, શું કહું કહો? તમે વિચાર તો કરો, ખાલી વિચાર કરો, ખાલી અનુભવ કરો કે તમે અહીં બેઠા છો, લાખો લોકો, આખું મેદાન ભરેલું છે, જ્યાં જ્યાં સુધી મારો અવાજ પહોંચે છે ત્યાં કોઈને ઊભું થવાનું મન ના થતું હોય, જલ્દી આનંદ આવતો હોય, તો આવા લાખો લોકોને ખાલી આ વાણી સાંભળવાથી આનંદ આવતો હોય, તો જેના કોઠે હું બોલું છું એનો જેટલો આનંદ હશે. આવો આનંદ હોય એને કોઈ કામ ના રહે, કોઈ લોભ રહે,
એને એવું થાય કે મારી માં મને ઝૂંપડામાં રાખશે તો ઝૂંપડું મને તૈયાર છે, અને મહેલમાં રાખશે તોય. આ ઉદ્દેશથી અને આ શરણાગતિથી આ બધું થાય છે. કોઈ બુદ્ધિ નહીં, કોઈ બળ નહીં, કોઈ યુક્તિ નહીં, કશું જ નહીં, બસ એકમાત્ર કૃપા. કૃપાને મારા રામની, મારી મેલડીની. એનાથી જ આ પ્રકાશિત થાય છે, એનાથી જ આ અજવાળા થાય છે, અને એનાથી જ આ આનંદ ભર્યું શાંતિમય માહોલ બન્યો રહેશે ને. હા, તો જ્યાં સુધી મારા રામનું નામ છે, અહીંયા શું બોલું છું, જ્યાં સુધી મારા ધામમાં મારા રામનું નામ છે ત્યાં સુધી દુનિયામાં કોઈની તાકાત નથી કે આનંદમાં ભંગ પડાઈ શકે. શું બોલું છું મેલડી? જ્યાં સુધી મારા ધામમાં મારા રામનું નામ ના જયકારા થાય છે, જ્યાં સુધી મારા રામનું નામનું સ્મરણ થાય છે, ત્યાં સુધી દુનિયાની કોઈ શક્તિ એવી નથી કે આનંદમાં ભંગ પાડી જાય. મારો હનુમાનજી છે ને, હનુમાનજી મહારાજ કોઈને નજરે આવે ના આવે, અને હનુમાનજી ચારે બાજુ ગદા લઈને ફરે છે. આવું તો બોલી હતી, પણ પ્રત્યક્ષ પ્રમાણ આલ્યું કોઈ સંત મહાન महापुरुष है आई કે યહાં હનુમાનજી ઉડ કે આપકો દેખ રહે. સાચી વાત છે. શું કહો હવે, મારે નહીં કેવું. રામ, આ ભૂમિ પાવન થઈ જાય. ભલે ભૂમિ બીજાની છે, માલિકાના કોઈ બીજા છે, પણ આ ભૂમિ પાવન થઈ ગઈ. કેમ કે હજારો લાખો શ્રદ્ધાળુ ભક્તો અહીં પગપાળા સંગ લઈને આવતા થઈ ગયા છે. હજારો લાખો ભક્તો રામનું નામ લેતા લેતા અહીંયા આવે છે. હજારો લાખો ભક્તોના એક સાથે રામના નામના જયકારા થાય છે, માતાજી નામના જયકારા થાય છે. હજારો ભક્તોની પ્રસાદી થાય છે, અને પ્રસાદી પ્રેમ ભાવપૂર્વક લોકો સ્વીકારે છે. તો ચિંતા ના કરતા પ્રસાદીમાં તમારા દુઃખ દૂર કરી શકું છું, એ મેલડી છે. બારેજા ધામની રજ લઈને માથે ચડાવો ને તો તમારી કઈ કર્મોની દિશા ફેરવી નાખું. આ ભૂમિ, આ જગ્યાની ભૂમિ, આ ભૂમિની રજ કદાચ માથે લખો ને તો તમારા કર્મની રેખા હોય ને, રેખા, એ રેખામાં કદાચ દુઃખ લખ્યા હોય ને તો દૂરથી આ લેખ પૂછી શકું છું, આ રેખા બદલી શકું. પણ એક જ વાતનો અહીંયા ત્યાગ કરવો, પોતાના અહંકારનો. બસ બીજું બધું ત્યાગ નહીં થાય તો ચાલશે, ધીરે ધીરે ચાલશે, કોઈ વાંધો નહીં. પણ બસ મારા ધામમાં બસ એકમાત્ર તમારા અહંકારનો ત્યાગ કરીને આવજો. તમે ગમે તે હોવ, ગમે તેવા હોવ, બધા બસ અહીં બધો મારો પરિવાર છે. અહીં કોઈ નાત જાત જોવા મળતી, હા, અહીં કોઈ ધર્મ જાતિ જોવા મળતી, અહીં તો બધા જ મારા છે, અને હું બધાની છું. હા, એ તો બધા મારા એક જ થાળીમાં ખાનારા છે. અહીં કોઈ છૂત અછૂત ના ભેદભાવ હોય, અને ક્યારેય કોઈ જોવા મળ્યા હોય તો એ કહેજો, નહીં મળે. આજ માનું સાનિધ્ય સાચું કહેવાય કે જ્યાં કોઈ જાતની ઊંચ નીચ અમીર ગરીબનો ભેદ હોતો નથી. જો મારા ભક્તો આવી રીતે બેઠા છે, અમીરે હશે ને ગરીબે હશે, બધા આવી રીતે બેઠા છે ને. હા, તો બસ આનું નામ માં કહેવાય. શું કહેવાય? માં કહેવાય. કોઈ ભેદ નહીં, અને ભેદ રાખી છે નહીં. કદાચ કોઈ મોટા અધિકારી, કોઈ પદ અધિકારી, કોઈ મોટા પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, અને સ્ટેજ ઉપર આવે તો એનું પદનું સન્માન કરું છું, એના પદનું સન્માન કરું છું. એની જે કદાચ એને કર્તવ્ય કર્યું છે, એનો જે પદ મળ્યું છે, પદનું સન્માન છે. કોઈ વ્યક્તિનું સન્માન અહીં નથી. અહીંયા કોઈ પદનું સન્માન છે, અને જાહેરમાં હું કઈ કરું છું, જાહેરમાં બોલાવું છું. હું કોઈ અંદર ખાને કોઈ એવું ક્યારેય વિચારતા નહીં, ક્યારેય એવું બનશે નહીં કે અંદર ખાને કોઈ પૈસા આલીને આખી પાછી વાત કરીને મારી અંદર સ્ટેજ ઉપર ના, નહીં બને. હું જાહેરમાં પટેલ, હું જાહેરમાં બોલું છું. એ દાડો જે દાડો બને એ દાડો મેલડી જ ના હોય. કદાચ મારો દીકરો આ દાખલો આલું છું, ક્યારે બને નહીં. મારા મેલડીના આશીર્વાદ કાયમ એની પર છે, મારા ભગવાનની કૃપા કાયમ એની પર છે. ક્યારે એવું બને નહીં
કદાચ એવું વિચાર કરે પટેલ તો હું મેરડી છું, કદાચ અહીં આવો ને તો આ રંગ ના આવવા દઉં. એ વ્યક્તિ તરીકે તો અહીં આવીને બેસશે, બોલશે, પણ આ મીઠાસ જે વાણીમાં લાગે છે મીઠાસ ના આવે. આ જગ્યા પર જે આનંદ આવે છે આનંદ વિલુપ્ત થઈ જાય. આ જે શાંતિ ભર્યું માહોલ બન્યું રહેશે એ શાંતિ ભર્યું માહોલ રહે કેમ કે વ્યક્તિ અભિમાન કરીને આવે. મારો દીકરો તો ઘેરથી બધું નાખીને જ આવે, મારી તારા ભક્તો તારી ગાદી બધું તારું, મારું કશું નહીં. લે હું તો કશું જોણતો નતો, ત્યાં તો ઊંઘબત્તી ઉઠાડીને જગાડીને આલ્યું છે. હવે તારા જોવાનું, મારા નહીં જોવાનું. સમજ્યા? તો પણ જો થાય છે ને દર રવિવાર નહીં બોલતી પટેલ, એનું કારણ છે કે હાથ ઊંચા કરી દીધા છે. તો બધા હાથ ઊંચા કરીને બોલો રામ 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 રામ. દૂર 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 એક વાત કહું, દૂર દૂર ભાગ્યે લોકોના કે જે અહીં આવી નહીં શકતું. આનંદ અમૃત એ નહીં મળી શકતું, એ એનાથી વંચિત રહેશે. પણ વ્યવસ્થા ના ભાગ રૂપે અભાવના કારણે, જગ્યા નાની છે એના કારણે હું જેટલી વ્યવસ્થા છે એ પ્રમાણના હું ભક્તો લાવું છું. નહીં તો શું માનો છો મન માતા? શું સમજો છો મન માતા? જેટલી વ્યવસ્થા છે, જેટલી વ્યવસ્થા સગવડ થાય છે, જેટલી પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે એ પ્રમાણના જ ભક્તો આવે છે. ક્યારે જોયું કે હારું આટલા બધા આ રવિવાર તો આટલું આખું મેદાન ખાલી હતું, આ પાર્કિંગ આખું ખાલી ના? દર રવિવાર ભરાઈ જાય. એનું કારણ છે જેટલી વ્યવસ્થા અહીં કરાવડાવું છું એટલા જ ભક્તો અહીં લાવું છું. હું ધારું ને તો ટ્રેનો ખાલી ગુજરાતની આમ સુરતથી ભરૂચથી આમ ટ્રેનો આવે છે, બોમ્બેથી આ બાજુ ભરી ભરીને બસો ભરી ભરીને આવે છે. હું ધારું ને તો આખા ભારત દેશમાંથી મારા નામની ટ્રેનો ભરાય. હું કઈ નહીં બતાવતી, અહંકાર કરી નહીં કહેતી, પણ મારા ખાલી ટ્રાન્સલેટ જ કરવાનું છે ગુજરાતીનું હિન્દી. ગુજરાતના ગુજરાતીમાં સમજે છે, મારા ખાલી હિન્દી ટ્રાન્સલેટ કરવાનું છે ને, ખાલી થોડી ભાષા જ બદલવાની છે. યુપી, બિહાર ને રાજસ્થાન ને બધું એવું તૂટી પડે ને કે મારા ગુજરાતીઓ રહી જાય. અને બિહાર થી આવ્યો તો હમણાં પેલું બોર્ડ લઈને આવ્યા હતા કે મેં બિહાર સે હું. ગયા વખતે આવ્યા હતા ગયા રવિવારે. એવા કઈક કઈક લોકો યુપી, બિહાર, મધ્યપ્રદેશ, એમપી, ઉજ્જૈન, કાશી, ક્યાં ક્યાં કોઈ ધામ બાકી નથી કે તમિલનાડુના જેને ભાષા નથી આવડતી એવા લોકોને મતલબ ભાષા બસ જોવો કે હારું બધા છે, થોડી થોડી કોઈ ગુજરાતી આવડતું તે સમજાવો કે શું બોલે છે કે ભાઈ આવું આવું કહે છે, તો થોડું થોડું સમજીને તે જો. પણ હું માતા એવી છું ને જેને ખરેખરમાં ભાવ, ભક્તિ, શ્રદ્ધા છે ને ખાલી વિડીયો જોઈને એને એની ભાષા ભલે તમિલનાડુ બોલતો હોય ને તો મને મેલડીને તમિલનાડુ ને સમજણ પડે. થાય કે નહીં? એની ભાવનાઓ જે હોય ઇંગ્લિશમાં બોલે તો ઇંગ્લિશમાં મને સમજણ પડે કે મનથી ઇંગ્લિશમાં શું પ્રાર્થના કરે છે. જો મનથી આ તમે ગમે તેવી ભાષા બોલતા હશો, પણ જ્યારે જે કોઈ પણ ભગવાન માતાજીને તમે પ્રાર્થના કરતા હશો ને તો તમારી જે વાસ્તવિક માતૃભાષા છે ને એ જ ભાષાથી તમે માતાજીને પ્રાર્થના કરતા હશો. તમે આમ છે કરીને બોલતા હશો પણ તમે તમારી કુળદેવીની આગળ પ્રાર્થના કરશો તો તમારી ગોંબડિયા ભાષામાં જ કરતા હશો. વિચારજો આ વાત. ભલે ભાઈ ઓફિસમાં છા કરતા, ફેક્ચ્યુઅલી કરતા, પણ જ્યારે માતાજી આગળ પ્રાર્થના કરવાની થશે ને તારે તો પોતાની દેશી ગામડાની ભાષા, કાઠિયાવાડી હશે તો કાઠિયાવાડીમાં, બનાસકાંઠાનો હશે તો બનાસકાંઠાનો, ચલોતરનો હશે ચલોતરની ભાષામાં, અને પંચમહાલ વિસ્તારનો હશે દેવગઢ, બારિયાન, ગોધરા, દાહોદ બાજુનો તે એની ભાષામાં હું માતા વાપરી લઉં છું. એમ તો મને બધી આવડે છે ભાષા. થાય કે નહીં? હા, તો એવી રીતે જે બહારના રાજ્યોમાં જે ભાષા મતલબ થી લોકો જોડાય છે, આ બધા કહેશે કે માડી પણ આ વ્યવસ્થા તો હોવી જોઈએ. એમને ગીત થોડું ગાયું છે, ભારત તણિયા ભૌમકામાં ઇતિહાસ ને પાને ચડી. ગીત મેં ગાયું નહીં, મેં ગવડાવ્યું છે. હા, ઇતિહાસ તો લખાઈ ગયો,
ઇતિહાસ બનાવવા નહીં બેઠી. ઇતિહાસ તો લખાઈ ગયો. કેમ લખાઈ ગયો? અનંત પરચા, એની કોઈ સીમા નહીં. આટલી બધી મોટી ભરી સભા, અને ભરી સભામાં આટલું શાંતિમય વાતાવરણ રાખી બધા ભક્તોના મુખે હરખ ને ઉત્સાહ લાવી અને એ હું રમવારી મેલડી બેઠી છું. અસંભવ કામ સંભવ કર્યા એવા અનુભવ છે. ગયા રહેવાનો એક પરચો જોયો હોય તો એક દીકરીને એની હગ્ગી માસીએ કિડનેપ કરી લીધી હતી. એને વેચવા જતા હતા. હવે એને એની બેનને કે એમને ખબર નથી એના ઘરવાળાને કે મારી દીકરીને હવે વેચી મારશે. એ દીકરીએ મારો વિડીયો નતું જોયું, મને માતાને ઓળખતી નથી. 1 વર્ષથી હવે પ્રયાસ કરતા હતા એને પાછું લાવવાનો, પણ પેલા હોપતા, પણ પેલાને તો ખબર છે ને કે એને વેચી મારવાની તૈયારી હતી. અને જેવી મને માતાને પ્રાર્થના કરી કે આવડી દીકરીના સપનામાં જઈ અને સપનામાં જઈને એવું કહેતી હોય કે તું અહીંથી ભાગી જા, આ તને વેચી મારશે. અને તું ભાગીને તે તું આ વ્યક્તિને મળ અને એ વ્યક્તિ તને પોલીસ સ્ટેશન લઈ જઈને પોલીસ દ્વારા તને તારા મા બાપ સુધી સહી સલામત પહોંચાડી દેશે. આવું જો હું એ નાની દીકરીને સંદેશ આપી દેતી હોય તો આનાથી કળિયુગમાં મોટો પરચો શું હોય? લોકો એવું કહેતા હોય કે વિડીયો જોવો, બહુ જોવો ને એટલે સપના આવે. એ દીકરીનો જાતનો અનુભવ કે મેં કોઈ દિવસ વિડીયો જોયું, મેં માતાજીને કોઈ દિવસ જોયા નથી, વાત કોઈ દિવસ માતાજીની સાંભળી, હું ઓળખતી જ નહીં ઓળખતા એવાના સપનામાં જઈને કહું છું તું અહીંથી જતી રહે અને આ વ્યક્તિને મળ અને એ વ્યક્તિના બધી વાત કર, એ વ્યક્તિ વાત જણાય અને એ વ્યક્તિ જણાઈશ તો એ પોલીસ સ્ટેશન લઈ જશે ને પોલીસ સ્ટેશનના માધ્યમથી તારા માતા પિતા સુધી તું સુરક્ષિત સહી સલામત સુધી પહોંચી જઈશ. તો મારી મેલડીની કૃપા જુઓ. પરચો હું કઈ નહીં બતાવતી. લોકો શું કે આ તો એમના 500 રૂપિયા આલીને બોલાયેલા માણસો હોય, દુનિયા પહોંચી વરાતું નહીં. હું તો વાપરતી જ નહીં આ બધું. આ તો 500 રૂપિયા આલીને બોલાયેલા માણસો. હમણાં વચ્ચે પેલા ફોરેનર આયા તો શું અમુક લોકો કહેતા ભક્તોનો તો વિશ્વાસ છે, આ તો હવે બધાને જો પૈસા આલીને બોલાવે છે એટલે પોતાની પ્રમોશન, એટલે પ્રમોશનની મારે જરૂર નહીં જાહેરાત કરવાની. ખુખાર મેલડી એ છે કે બોર્ડ મારવાની જરૂર નહીં. ખુખાર મેલડી બારે જા ધામ છે બોર્ડ મોટા જોયા? બતાવો હાઈવે પર નહીં જોયા? આ તો થોડી બોર્ડ એટલે માર્યું છે કે મારા ભક્તો બચારો કોક સીધો ના જતો રહે, રાતે અડધી આડા દાડે આવે તો કોક અવરો સીધો રસ્તો ના જતો રહે એટલે થોડો એરો માર્યો છે. નકર મારે મેલડીની એ કૃપા છે કે મારે કોઈ બોર્ડ ના મારવા પડે. ના મારવા પડે તો વગર બોર્ડ મારે ને વગર જાહેરાત કર્યા તો વિડીયો એટલે જાહેરાત માટે વિડીયો નહીં મેળતી. વિડીયો એટલે મૂકું છું કે બધા જોવો તો ભરોસો આવે. આ વાણી બધા સુધી અત્યારે તો તમે સાંભળો છો, ઘેર બેઠા પ્રવચને જોવો છો. હા, પ્રવચને તો સાંભળવાનું તો ખરું, પાછું વિડીયોમાં એ જોવાનું હું આઈક ના આવ્યો એન ઘેરથી બતાવશે. એના કોઈ જો આર્યો હું જો આર્યો જો થાય છે ને, સ્ક્રીનશોટ લઈ લે. હા, જો ફોટો લઈ લે. હા, ટીવી ચાલુ કરીને બતાવો. તમારો હરખ તો જો ખાલી મારા ધામના વિડીયોમાં તમે આવી જાઓ તો એ આનંદિત થઈ જાઓ. હા, તો બધાના ફોટા બધાના વિડીયો મેં લઈ જ લીધા છે મારા કેમેરામાં. આ કેમેરા તો ટેકનોલોજીના છે. હા, આગળ જતા સમય કોઈ ભવિષ્યવાણી નહીં કરતી, પણ ભાગવતિક સંકેતોના આધાર ઉપર કહું છું. બધા જગ્યાએ ભવિષ્ય બધા લોકોએ કીધા છે, બધી વસ્તુ વાત સાચી છે. 2026 ખરેખરમાં ભારે છે આ વર્ષ આ દુનિયા માટે. ગમે તે પ્રકૃતિનો પ્રકોપ આવી શકે છે. ભાગવતિક સંકેતોના આધારિત બોલું, સમજ્યા? હું બોલું છું એના હજારો કારણો છે, પણ 2026 ખરેખરમાં ભારે છે. કોઈ રોગઈ આવી શકે છે કોરોના જેવી રીતે પાછો, કોઈ પક્ષીઓના કારણે ફેલાવા વાળો રોગ કહેતા હોય, ભલે બધું
કોઈ વાંધો નહીં, મારા ભક્તો છે એમના માટે તો હું ડોક્ટર બનીને રહી, ચિંતા ના કર. જે પ્રકૃતિનું જે કાલચક્ર છે, સમયનું કાલચક્ર પ્રમાણે જે સમય થાય છે. હવે એક વાતનો વિચારો તમે, જે ટાઈમે આજથી 5500 વર્ષ પહેલા જે મહાભારત નું યુદ્ધ થયું હતું કૌરવ પાંડવો વચ્ચે, એટલું વિશાળ મોટું યુદ્ધ હતું કે કરોડો લોકોનું યુદ્ધ, કરોડો લોકો મરી ગયા હતા. આમાં સૌથી મોટું ભયાનક, મોટામાં મોટું વિશ્વનું સૌથી મોટું યુદ્ધ ક્યાં તો કેવું? મહાભારત. આજે બધાને મહાભારત વિશે ખબર છે. એ આજથી 5500 વર્ષ પહેલા જે મહાભારત સમય દરમિયાન જે કાળ હતો, જે ચોઘડિયા હતા, એ ચોઘડિયા 2026 બને છે. તોથી વિચાર લેજો, એ ચોઘડિયા 2026 બને, સહયોગ બને છે. અને કાર ચોઘડિયા આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રો મુજબ કાર ચોઘડિયા એની રીતે કામ કરે છે, કરે ને? હા, તો કદાચ એ મહાભારતનું યુદ્ધ આજથી 5500 વર્ષ પહેલા થયું હતું. એ જે સમયગાળામાં જે નક્ષત્રો હોય, ગ્રહો નક્ષત્રોની દિશા જે ચોઘડિયા હતા, એ ચોઘડિયાનો જે યોગ હતો, એ યોગ 2026 બને છે. તો અનુમાન મારી લો, યુદ્ધ કદાચ મહાભારતનું ના થાય તો કોઈ દેશોનું યુદ્ધ ચાલુ થઈ જાય, અને એના કારણસર બધું થાય. ભગવાન જાણે તો મારો જાણો, હું તો ખાલી ગપ્પા જ મારું, હું તમને બીવડાવતી અને ડરવાની જરૂર નથી, કેમ કે તમે મારા છો. રામ 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 મુખે એટલે જપાવડાવું છું, ચાલુ રાખજો. હા, કાલ સમયમાં કદાચ આ રામ નામ જ સહારો બને, માતાજી જ સહારો બને, અનુભવ થશે. ભલે રામ 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 રામ.